કોને કોને મારા જેવું થાય છે કે સવારે ટાઈમ ટેબલના હિસાબે જો કામ થઈ ગયું ને તો થઈ ગયું, બાકી છે ને આખો દિવસ ઈ કામ ચાલુ જ રહે અને એટલો કંટાળો આવે ને કે વાત જ પૂછોમાં, ન ઘરના સરખી રીતે કામ થાય કે ન આપણને મજા આવે કે, અને છે ને મને તો આવું બહુ જ થાય છે. અને છે ને ભાઈ આજે સાંજે છે ને મેં વિચાર્યું હતું કે જમવાનું સાવ સિમ્પલ રાખવું છે. એક તો ઓલરેડી મૂડ ખરાબ હતું અને છે ને કંઈ બીજું વસ્તુ બનાવવાની ઈચ્છા હતી એ નહીં, એટલે છે ને પહેલાં તો મેં ભાખરીનો લોટ બાંધી નાખ્યો હતો અને છે ને સાદું ટામેટાનું શાક જ બનાવવું હતું. અને છે ને આ રાધાને છે ને કંઈક કામ હતું ને તો એની પાસે ગઈને એમાં મારું છે ને આ તેલ એટલું આવી ગયું હતું ને કે ટમેટા નાખ્યા ની ભેગો તો ડાયરેક્ટ ધુવાડો થઈ ગયો હતો. અને પછી છે ને કોને મારા જેવી આદત છે કે છે ને આવી રીતના ગેસમાં છે ને પેલું શાક ચડતું હતું ને તોય આજુબાજુ છે ને તેલના ટીપા હતા ને હું એને સાફ કરવા બેઠી હતી. અને પછી જો એક બાજુ છે ને આપણી ભાખરી વણાતી હતી, એક બાજુ શેકાતી હતી, એક બાજુ શાક આપણું ચડતું હતું, એક બાજુ આપણે ભાખરીને ચોપડી જતા હતા. અને છે ને બધું જ કામ ફટાફટ સાથે સાથે કરતી જતી હતી, કારણ કે છે ને એક કામથી બહાર જવાનું હતું ને એટલે અને ચિરાગ આવી ગયા હતા એટલા માટે. અને પછી જો અમે નીકળી ગયા હતા એક કામથી બહાર જવા માટે. અને છે ને ભાઈ મેં છે ને આખી જે બી શું કહેવાય સેલ લાગેલો છે ત્યાં ફોફોડી લીધું હતું. મારે જે વસ્તુ જોતી હતી ને એ મને મળી જ નહીં. અને છેલ્લે છે ને મારી એક શું કહેવાય કે આ નાઈફ છે ને એ જોતી હતી તો મને બસ એ એક મળી ગઈ ને તો એ લઈ અને છે ને અમે નીકળી ગયા હતા. અને પછી બીજી જગ્યાએ ગઈ ને ત્યાંથી મને એ વસ્તુ મળી ગઈ હતી અને ઘરે આવીને જમી લીધું હતું. અને જો આવા જ વ્લોગ તમારે જોવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવતીકાલે એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.